સુરત શહેરમાં માટી સાથે દોડતા ભારે વાહનો ટ્રકના ચાલકો સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ લાલ આંખ કરી હોય તેમ તેઓ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યા છે। વાત એમ છે કે સુરતના લસકાણા વિસ્તારમાં માટી ભરી કોઈપણ જાતની તાડપત્રી શેડ લગાવ્યા વગર બેફામ રીતે ટ્રકો દોડી રહી છે। આગળ ટ્રક ચાલે અને પાછળ માટીની રજકણો ઉડતી હોય છે। આ અંગેની ફરિયાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાને કરાતા પ્રફુલ પાનસરિયાએ તાત્કાલિક લસકાણા પોલીસને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા, જેને લઈ લસકાણા પોલીસે માટી ભરેલી 8 ટ્રકો જપ્ત કરી માટી લઈ જતા ટ્રક સંચાલકોને આકરો દંડ પણ ફટકાર્યો હતો। સુરતમાં આજે હું જ્યારે રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે લગભગ 2 થી 3 ટ્રકો આખી માટીથી ભરેલી આવ્યા હેવી ડમ્પરો બેફામ રીતે ચલાવી જતા હતા અને ઉપરથી માટી પથ્થર વગેરે રોડ ઉપર પડતું હતું। અમારી કાર ઉપર પણ પડ્યું। તુરંત જ પોલીસને જાણ કરી, આરોગ્ય વિભાગને પણ જાણ કરી। આખા સુરતના રસ્તાઓ પણ ખરાબ કરે છે અને બીજું 2 વ્હીલ લઈ જનારા પરિવારજનોની ઉપર એ પથ્થર પડે અથવા આંખમાં સતત ધૂળ પડે, રોડ ગંદા થાય। તો આવા લોકોએ ને દંડ કરવા માટે પોલીસને સૂચના આપીને લગભગ 8 થી 10 ટ્રકો આવા માટી ભરેલા હેવી જે સાક્ષાત યમદૂત રોડ ઉપર ફરી રહ્યા હોય એવા લોકોને શાન ઠેકાણે લાવવા માટે એક્શન લેવામાં આવ્યા। અને હજી પણ ધંધો કરે, રોડ ઉપર નીકળે એની સાથે અમને કોઈ વાંધો, આપણે એમને સપોર્ટ પણ કરીએ, પરંતુ માટીના કોઈ પણ ટ્રક રેતી, કપચી વગેરે લઈ જતા, ઈંટો વગેરે લઈ એમને પૂર્ણ રીતે ઉપર પેક કરીને પછી જ રોડ ઉપર લઈ જવા જોઈએ। આ હંમેશના માટે ધ્યાન રાખવું જોઈએ અને જો ધ્યાન નહીં રાખે તો એમના ટ્રક વગેરે જપ્ત કરવામાં આવશે। કારણ કે 2 વ્હીલ ગાડી લઈ જનારા પરિવારજનોની કોઈ સેફટી આમાં હોતી નથી। ક્યારેક એક્સિડન્ટ પણ થવાનો ભય રહે છે અને આવી માટી વગેરેથી સુરત રોડને પણ ગંદા કરે। માટે આજે આ એક્શન એમને સબક શીખવાડવા માટે, એમને સુધારવા માટે, નહીં સુધરો તો તમામ વ્યક્તિઓ પર આ પ્રકારના એક્શન લેવાશે એ ચોક્કસની વાત છે। માટે 200 થી 300 રૂપિયાના ખર્ચ માટે સુરત શહેરને ગંદુ બનાવવું, 2 વ્હીલરવાળા વ્યક્તિઓને આંખમાં ધૂળ પડે, માથામાં પથ્થર પડે, આવી નાની નાની જાનહાનિઓથી ક્યારેક એક્સિડન્ટ થઈને કોઈનો જીવ પણ જોખમમાં આવશે। માટે આ સુધારા માટે આજે આ એક્શન લેવામાં આવ્યા છે। મને આશા છે કે તમામ લોકો પોતાની ટ્રક ઉપર માટી, ઈંટ, રેતી, કપચી વગેરે કરશે, એને પૂર્ણ ઢાંકીને પછી શહેરમાં પ્રવેશશે। એવા ચુસ્તપણે નિયમના પાલન કરવા જ પડશે, નહીં કરે તો દંડાશે અને એને કોઈને છોડવામાં આવશે નહીં।